અત્યારે અમે 1 કરોડ પ્લાન્ટ અમે મરચીના કે ટામેટા કે બધું વેજીટેબલના અમે કરીએ છીએ. રિપીટ ખેડૂતો મારી જોડે છે કે તો હું ખેડૂતોને ટૂર લઈ જાઉં છું. હું હમણાં જ ગયા વર્ષે હું નાસિક લઈ ગયો હતો અને હવે નવું પ્લાનિંગ ચાલુ છે રાજસ્થાનમાં. નમસ્કાર દર્શક મિત્રો, એક નાનકડું બીજ જ્યારે હજારો ખેડૂતોની આશાનું બીજ બની જાય છે ત્યારે તેની પાછળ સખત મહેનત હોય છે એક નર્સરીની. તો અરવલ્લી જિલ્લાની આવી જ જાણીતી એક નર્સરી યુનિટી નર્સરી મુકામે આજે અમે પહોંચી ગયા છીએ. તો આપણે આજે મળીએ છીએ ભાવિક પટેલને. નમસ્કાર ભાવિકભાઈ. નમસ્કાર. સૌપ્રથમ આપણો ટૂંકમાં પરિચય આપશો. પટેલ ભાવિક ધીરજભાઈ. આપણી યુનિટી નર્સરી નવલપુરમાં છે અને વેજીટેબલની આપણી નર્સરી છે. આપનો અભ્યાસ શું છે? મેં અભ્યાસ કર્યો છે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી, ત્યાંથી મેં બાગાયત કર્યું છે. બરાબર છે. અને આપણને આ નર્સરી ઊભું કરવાની પ્રેરણા ક્યાંથી મળી? હવે નર્સરી ઊભી કરવાની પ્રેરણા તમે કહો છો તો અમારા બાપ દાદા વખતની ખેતી કર્યા છે, ખેતીમાં જોડાયેલા હતા. બરાબર. તો એ વખતે અમે અહીંયા કોઈ નર્સરી નથી. બધા ખેડૂતોને લગભગ અહીંયાથી 100-150 કિલોમીટર છોડવા લેવા જવું પડતું હતું ને અહીંયા નજીકમાં કોઈ નર્સરી નથી. એટલા માટે અમે નજીકમાં હાઈટેક નર્સરી કરી છે. પ્લાન્ટ અમે ટ્રેમાં તૈયાર કરી આપીએ છીએ. બરાબર છે. ભાવિકભાઈ, આપની નર્સરીમાં કયા કયા પ્રકારના છોડ અહીંયા ઉછેરવામાં આવે છે? આપણી નર્સરીમાં પપૈયા, મરચાં, રીંગણ, ટામેટા અને તરબૂચ વેજીટેબલ કોઈ પણ અમે અહીંયા તૈયાર કરીએ છીએ અને પ્લગ ટ્રેમાં તૈયાર કરીએ છીએ. બરાબર છે. તો આ તમામ પ્રકારના છોડની તૈયારી કઈ રીતે કરો છો? અમે અહીંયા શરૂઆતમાં અમે આ પેલી ટ્રે યુઝ કરીએ છીએ કે શરૂઆતમાં 126 વાળી ડીશો આવે, એનામાંથી અમે આ કોકોપીટ છે, આ નારિયેળનું પહેલાંનું કહેવાય ભૂસા, બરાબર, એનામાંથી અમે આ ટ્રેમાં ભરે છે. જુઓ, આ ત્યાંથી ભરી ને અહીંયા એક એક સીડ અમે નાખીએ છીએ ટ્રેમાં. બરાબર છે. અને એની ઉપર ફરીથી કોકોપીટ? હા, એની ઉપર ફરીથી કોકોપીટ અમે કરીએ છીએ. બરાબર. ને આ ફુલેવરનું છે. આ લગભગ 3 થી 4 દિવસમાં જર્મિનેશન આ ફુલેવરનું આવી જાય. બરાબર. ને મરચી હોય તો મરચી 6-7 દિવસમાં લાગે. એટલે અલગ અલગ વેરાયટીના અલગ અલગ સીડ જર્મિનેશન કોકના 7 દિવસમાં થાય, કોકના 5 દિવસમાં થાય. એટલે અલગ અલગ રીતના થતું હોય છે. બરાબર. આપણે અહીંયા વેજીટેબલનું જ કામ કરીએ છીએ. બરાબર છે. સારી ગુણવત્તાવાળા પ્લાન્ટ તૈયાર કરવા માટે શું ધ્યાન રાખવું પડે છે? અમે સારી ગુણવત્તા તૈયાર કરવા માટે પ્લાન્ટને અમે સારી ક્વોલિટી અને સારી દવા કંપનીની સારી ભલામણ કરીએ છીએ. આનામાં વાપરે અમે લગભગ આ જર્મિનેશન આવ્યા પછી 10 દિવસ પછી અમારા આનામાં ડોઝ આપીએ છીએ ફર્ટિલાઇઝરના ને એ બધા. ને 15 દિવસનો છોડવો થાય ત્યારથી શરૂઆત થાય છે બધી, અને લગભગ 25 થી 30 દિવસનો થાય છોડ ત્યારે જ અમે ખેડૂતોને આપીએ છીએ. બરાબર. એના પહેલા આપણે ખેડૂતોને સેલિંગ કરતા નથી. અમે જ્યારે એમ થાય કે છોડવાની રેડી છે અને સ્ટેમ્પ મજબૂત કરી અને આપીએ છીએ ને ક્વોલિટીવાળા પ્લાન્ટ અમે ખેડૂતોને આપીએ છીએ. બરાબર છે. ભાવિકભાઈ, જો કદાચ કોઈ ખેડૂત તમારી પાસે આવે અને પ્લાન્ટને જર્મિનેશન થયાના 15 દિવસ થયા છે અને તમારી પાસે માગે તો શું તમે એને આપી દો છો? ના, અમે ખેડૂતો આવે છે પણ અમે આપતા નથી, કેમ કે જ્યારે પ્લાન્ટ તૈયાર થાય છે ને પછી જ આપીએ છીએ. ખેડૂતોને અમે અહીંયાથી કહીએ જ છીએ કે આપણે 25 થી 30 દિવસ સુધી રાહ જોવી પડશે, બુકિંગ કરાયા પછીની વાત છે. તો મહિના એડવાન્સ ખેડૂતો ચાલે છે અત્યારે સમજી લો કે આમ વાવવાનું છે તો મહિનો એડવાન્સ ચાલે છે. એડવાન્સ બુકિંગ કરાવીને. અને આપણે અહીંયા લગભગ કેટલા છોડવાઓનું સેલિંગ થતું હશે? આપણે 1 વર્ષમાં લગભગ 1 કરોડના પ્લાન્ટ આપણે વેચીએ છીએ. બરાબર છે. તો આપનું આ 1 કરોડનું જે સેલિંગ છે એના ઉપરથી સાબિત થાય છે કે આપણી નર્સરીનું કામ જે છે એ ખરેખર ખૂબ જ પ્રશંસનીય છે અને ખેડૂતોનો સાથ સહકાર પણ આપણને સારો મળી રહે છે. તો આપણી પાસેથી ખેડૂતો જ્યારે ખરીદી કરે છે તો શું તમે કોઈ ખેડૂતો માટે કંઈ કામ કરો છો? હા, ખેડૂતો મારી જોડેથી પ્લાન્ટ લે છે તો હું એ લોકોને એવી જગ્યા છે ખેડૂતો માટેની કે ભાઈ શાકભાજીના બેલ્ટ હોય ત્યાં ફરવા જેવી છે કે કાંઈ શીખવા જેવું છે નવું ખેતીમાં, તો હું ખેડૂતોને ટૂર લઈ જાઉં છું. હું હમણાં જ ગયા વર્ષે હું નાસિક લઈ ગયો હતો અને હવે નવું પ્લાનિંગ ચાલુ છે રાજસ્થાનમાં કે વેજીટેબલનું કામ સારા જગ્યાએ થાય છે. નાસિકમાં બહુ મોટું સારું કામ છે વેજીટેબલનું, ત્યાં હું ખેડૂતોને ફરવા લઈ જાઉં. બરાબર છે. એટલે જેથી કરીને ટેકનોલોજીથી ખેડૂતો પણ અવગત રહે. હા, બરાબર છે. તો ભાવિકભાઈ, આજકાલ ખેડૂતો જે છે એ કયો પાક વધારે લઈ રહ્યા છે? અહીંયા આપણા બેલ્ટમાં જોઈએ તો અત્યારે શાકભાજીનું પ્રમાણ બહુ વધારે થઈ ગયું. પહેલાં શરૂઆતમાં ઓછું હતું, અત્યારે બહુ જ વધારે થઈ ગયું છે. શાકભાજીઓમાં બહુ પડ્યા છે અને બાગાયતી પાકમાં છે, પપૈયા છે, કેળા છે, એનામાં અત્યારે ખેડૂતો વળ્યા છે. બરાબર છે.
તો ભાવિકભાઈ, આપણે બીજની પસંદગી કઈ રીતે કરો છો? બીજની પસંદગીમાં તમે શરૂઆત વાત કરીએ તો હું 9 વર્ષનો મારો અનુભવ છે આ ફિલ્ડમાં, નર્સરીમાં, ને આનામાં સારી ક્વોલિટી સીડ, સારી કંપનીના અને ગુણવત્તાવાળા અમે યુઝ કરીએ છીએ ને ખાતરીવાળા કરીએ છીએ. ને તમે જોઈ શકો છો આ બાજુ, આ છે ટામેટાની ટ્રે છે. આ લગભગ 20 દિવસ પ્લાન્ટના થયા છે. બરાબર છે. આપણી આ યુનિટી નર્સરીની કોઈ ખાસ ઓળખ શું છે? યુનિટી નર્સરીની ખાસ ઓળખ તમે જોવા જઈએ તો અમે શરૂઆત જ્યારે કરી હતી ત્યારે 50,000 પ્લાન્ટથી કરી હતી. બરાબર. અત્યારે સમજી લો, અત્યારે અમે 1 કરોડ પ્લાન્ટ અમે મરચીના કે ટામેટા કે બધું વેજીટેબલના અમે કરીએ છીએ. રિપીટ ખેડૂતો મારી જોડે છે કે જે ખેડૂત એકવાર લઈ ગયા તો રિપીટ ખેડૂત મારી જોડે જ આવવાનો છે. બરાબર. ને ખેડૂતો જોડેથી જ મારે બધું આ 1 કરોડ મારા પ્લાન્ટ જાય છે. ને મારા પ્લાન્ટ અત્યારે મહારાષ્ટ્ર છે, નાસિક છે, કાઠિયાવાડમાં કયો છો, જુનાગઢ, એ બાજુ જાય છે અમારા. બરાબર છે. એટલે ટૂંકમાં ખેડૂતોનો સાથ સહકાર પણ આપણને પૂરો મળતો રહ્યો છે અને એ જ આપણું કામ બોલે છે કે ખેડૂતો અત્યાર સુધી આપણને સપોર્ટ કરતા રહ્યા છે અને આપણા માત્ર અરવલ્લીમાં જ નહીં પરંતુ આઉટ સ્ટેટની અંદર પણ આપણું સેલિંગ થઈ રહ્યું છે. તો જો આપણી પાસેથી કોઈ ખેડૂત પ્લાન્ટનું ખરીદી કરે છે તો આપ એને સુધી પહોંચાડી આપો છો કે ખેડૂતોએ જાતે લઈ જવાનું હોય છે? ખેડૂતો ફોન ઉપર અહીંયાથી અહીં પોતે જાતે લઈ જાય છે, નજીકમાં હોય તો. દૂર હોય તો આપણે પહોંચાડી આપીએ છીએ. તો નોર્મલી તો જે ભાડું થતું છે એ આપી દે છે માપનું. બરાબર થાય છે. ને આપણી જોડે 4 થી 5 ગાડીઓ છે, પિકઅપ છે. બરાબર. ને આપણે લગભગ નર્સરીમાં 10 જણાનો સ્ટાફ છે. તો ભાવિકભાઈ, ખેડૂત મિત્રોને જણાવશો કે આપણી આ નર્સરી છે એ કેટલા એરિયામાં ને કેટલા નેટ હાઉસ આપણી સાથે જોડાયેલા છે? મારી આ નર્સરી 2 વીઘામાં છે અને 3 નેટ હાઉસ છે મારી જોડે, અને બીજા મારી જોડે ઓપનમાં બી છે. તરબૂચ અમે ઓપનમાં નાખીએ છીએ. બરાબર. તો ભાવિકભાઈ, આપણી વિડીયો નિહાળ્યા પછી કેટલાક ખેડૂત મિત્રો એવા છે કે જે આપણી સુધી અહીંયા પ્રત્યક્ષ પહોંચી નથી શકતા અને એમને જો છોડ ખરીદવો છે તો એ તમારો કોન્ટેક્ટ કઈ રીતે કરી શકશે? મારો નંબર લઈ શકે છે 9558 93 7808. 9558 93 7808 આ મારો મોબાઈલ નંબર છે. તમે જ્યારે ફોન કરો ત્યારે હું ઉપલબ્ધ છું. તો ભાવિકભાઈ, આપણો કિંમતી સમય ફાળવી અને અમને આપ્યો છે તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને મિત્રો, આ હતી યુનિટી નર્સરીની માહિતી જે આપણે ભાવિકભાઈ પાસેથી મેળવી છે. તો જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો લાઇક, શેર જરૂર કરજો અને અમારા પેજને ફોલો પણ જરૂર કરજો. ફરીથી મળીએ નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ધન્યવાદ.